નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદી પર નિર્માણ પામેલા હાઈ લેવલ બ્રિજનું આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યો છે। આ હાઈ લેવલ બ્રિજ માટે અંદાજે 66 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે। બ્રિજ 20 મીટરના કુલ 39 ગાળા સાથે આશરે 720 મીટર લંબાઈ અને 11 મીટર પહોળું આરસીસી ટી બીમ કેડ સ્લેબનું કામ કરવામાં આવ્યું છે, જ્યારે ડોલિયા તરફ 9 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં મુલ્ટર ટ્રેક તથા 9 મીટર પહોળા ડામર રોડનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહમાં ચોમાસામાં પાણીનું સ્તર વધતા અગાઉના માર્ગ પર અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી। નવા હાઈ લેવલ બ્રિજથી ચોમાસાની ઋતુમાં પણ વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્રિજ શરૂ થતાં જ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, નોકરિયાતો, સામાન્ય વાહન ચાલકોને પણ તેનો સીધો લાભ મળશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ બ્રિજના નિર્માણ બદલ આનંદ વ્યક્ત કરી વિકાસના આ કામને આવકાર્યું છે। આ રીતે વર્ષોથી પડતી અવરજવરની મુશ્કેલીનો અંત લાવતો આ હાઈ લેવલ બ્રિજ આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા મહત્વપૂર્ણ બનશે। આપનું હાર્દિક સ્વાગત છે। વર્ષો જૂની સમસ્યાનું આજે આવ્યું નિરાકરણ લોકલાડીના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સ્વામીજી, શું કહેશો? અહીંના કેટલા ગામડાઓ આ બ્રિજને જોડે છે? લગભગ આજ તો પહેલાં તો ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ વડાપ્રધાન મોદી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ વિસ્તાર જંબુસર અને આમોદ બંનેને જોડતો, વાગરાને પણ જોડતો, તેમજ જંબુસરના લગભગ 20-25 ગામો, વાગરાના તમામ, જંબુસરના તમામ ગામો ને આ બ્રિજથી ખૂબ જ સારો એવો લાભ મળવાનો છે। ખાસ તો જે અમારા જુવાનિયાઓ છે જે જંબુસર અને જંબુસરના આમોદમાં નોકરી કરે છે, જંબુસરના વાગરામાં નોકરી કરે છે, વાગરાના જંબુસર બાજુ નોકરી કરે છે, આવા અનેક જે યંગ જનરેશન છે એમની ખૂબ માંગ હતી। સરકારમાં પણ ઘણીવાર અમે રજૂઆત કરીને ખૂબ જ એક કહે છે ને કે જરૂરિયાતવાળો આ બ્રિજ, આજે ડોલિયા અને દેણવા બ્રિજ જ્યારે શરૂ થયો છે ત્યારે હું આ વિસ્તારના તમામ લોકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું। અહીંયા કેટલા અંદાજે રૂપિયાનો બ્રિજ મંજૂર થયેલો છે? લગભગ આ બ્રિજ 66 જેટલા કરોડનો આ બ્રિજનું કામ થયું છે। હજી થોડું ઘણું કામ બાકી છે। આ જે ઢાઢર નદી છે એનું વેણ વારંવાર બદલાયા કરે છે, પટ એનો પહોળો થતો જાય છે, ત્યારે લગભગ દેણવા બાજુનો જે વિસ્તાર છે એ બાજુમાં પણ ટૂંક સમયમાં બાકી રહેલું જે કામ, વધારાનું કામ એડ કરવામાં આવ્યું છે, મંજૂર કરવામાં આવ્યું છે અને બ્રિજને પણ વોલથી પ્રોટેક્શન કરીને ખૂબ જ મજબૂતાઈથી આ કામ થઈ ગયું છે અને થવાનું પણ છે। તો આ બ્રિજ થવાથી આ વિસ્તારના અનેક લોકો, ઘણીવાર એક્સિડન્ટ થયા, ઘણીવાર એમને ફેટલથી મા બાપને પણ ખૂબ મોટી જાનહાની થઈ, મા બાપને ખૂબ મોટું જ્યારે નુકસાન થયું છે ત્યારે આજે ડોલિયા દેણવા બ્રિજ શરૂ થવાથી આ વિસ્તારના લોકો આજે ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ઝૂમી રહ્યા છે અને ખૂબ આનંદિત થઈ રહ્યા છે। તો હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। ભરત રાજપૂત, સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ જંબુસર આમોદ ના અનેક ગામોને જોડતો, ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એવો ડોલિયા દેણવા બ્રિજનું આજે ખૂબ જ સારા એવા વાતાવરણમાં સૌ કાર્યકર્તાઓ, સૌ અધિકારીઓ, પ્રમુખ, મહામંત્રી, સંગઠનના પ્રમુખ વગેરેની ઉપસ્થિતિમાં આ ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતના વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ બ્રિજથી આ વિસ્તારમાં અનેક રોજગારોની તક વધવાની છે। બલ્ડ્રગ પાર્ક હોય કે દહેજ વિસ્તારનો ઔદ્યોગિક સ્થાન હોય, તમામ જે આ વિસ્તારના ઉદ્યોગો છે એમાં અવરજવર માટે આજના દિવસે ખૂબ સારો એવો કે જેના માટે ખૂબ ઘણા સમયથી આ વિસ્તારના યુવાનો રાહ જોઈ રહ્યા હતા એ
આતુરતાનો આજે અંત આવ્યો છે, ત્યારે આજના દિવસે હું આ વિસ્તારના તમામ પ્રેમી જનતાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.